નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. નવરાત્રિના આ પવિત્ર અવસરે આપણે એક આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરીએ છીએ. માતૃશક્તિના 9 સ્વરૂપોના દર્શન સાથે આપણે વિશિષ્ટ ગર્ભ સંવાદ કરીશું અને ગર્ભસ્થ બાળકમાં તેમના દિવ્ય ગુણોનું આરોપણ કરવાનો પ્રયત્ન કરીશું. આ યાત્રાનો પહેલો પડાવ એટલે માં શૈલપુત્રી. તેઓ સાદગી, સ્થિરતા, શુદ્ધતાનું પ્રતીક છે. ગર્ભવતી માટે આ માત્ર એક તહેવાર નથી, પરંતુ જીવનમાં નવચક્રની નવી ઉર્જાની શરૂઆત છે. આજના ગર્ભ સંવાદમાં ચાલો જાણીએ શૈલપુત્રીનું બાહ્ય સ્વરૂપ આપણા સંતાન માટે કેવી રીતે જીવન મૂલ્યોની દિવ્ય પ્રેરણા બની શકે છે. આ સંવાદ કરવા માટે આપને અનુકૂળ હોય તેવા શાંત સ્થાનની અંદર બેસી જાઓ. આંખો કોમળતાથી બંધ કરો, બંને હાથ પેટ ઉપર રાખો. તમારા દિવ્ય સંતાનનું ઉર્જાસભર સ્વરૂપ તમારી નજરની સમક્ષ લઈ આવો. કલ્પના કરો કે તમે હિમાલયની ગિરિકંદરાઓ વચ્ચે બેઠા છો. દિવ્ય પ્રભા ઉર્જા હિમાલયની તમને મળી રહી છે. માં શૈલપુત્રી તમારી સમક્ષ હાજર છે. નવરાત્રિનો પ્રારંભ હંમેશા માં શૈલપુત્રીના પૂજનથી થાય છે. નવદુર્ગાનું પહેલું સ્વરૂપ એટલે શૈલપુત્રી. શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે દીકરી. જે પર્વતરાજની દીકરી છે તે શૈલપુત્રી માતાનું આ સ્વરૂપ અત્યંત સાદગીભર્યું, શાંત અને શુદ્ધ છે. ગર્ભવતી માતા માટે આ દિવસ વિશેષ મહત્વનો છે, કારણ કે નવા ચક્રની શરૂઆત, નવા ઉર્જાના પ્રવાહ અને જીવનમાં સ્થિરતાનો સંદેશ આ સ્વરૂપથી મળે છે. માં શૈલપુત્રીના દર્શન સ્વરૂપ સંવાદ સાથે ગર્ભવતી માતા પોતાના બાળક માટે પાયાના ગુણો એવા સાદગી, ધૈર્ય, નિર્ભયતા રૂપી જીવનની પાયાની ભેટ આપે છે. તો ચાલો આ ગર્ભ સંવાદ શરૂ કરીએ. તે પહેલાં એમના મનોહર સ્વરૂપના દર્શન કરીએ. માં શૈલપુત્રી સફેદ વસ્ત્રોમાં સુશોભિત છે. તેમના હાથમાં ત્રિશૂલ અને કમળ ધારણ કરેલ છે, જે દ્રઢતા અને અડગતા સાથે પવિત્રતા અને સૌમ્યતાનું પ્રતીક છે. માથા ઉપર અર્ધચંદ્ર શોભે છે, જે શીતળતા અને શાંતિનું પ્રતીક છે. તેમનું વાહન નંદી એટલે કે બળદ, જે સમર્પણ, સાદગી અને અવિરત શ્રદ્ધાનું પ્રતીક છે. આ બાહ્ય સ્વરૂપ એક આદર્શ ચિત્ર નથી, પરંતુ માતૃત્વ માટેની જીવનશૈલીના મૌલિક મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. માતાના આ દિવ્ય સ્વરૂપમાંથી દિવ્ય ઉર્જા પ્રવાહિત થઈ રહી છે, જે તમને અને તમારા ગર્ભસ્થ બાળકને તેમના ગુણોથી વિભૂષિત કરી રહી છે, એમના આશીર્વાદ આપી રહી છે. એવો ભાવ કરવાનો છે. ચાલો આપણે અહીંથી જે બોલાય એ સંવાદ મનોમન બોલીશું. મારા પ્રિય બાળ, આજે નવરાત્રિનો પહેલો દિવસ છે. એક અનોખો તહેવાર, એક અનોખો ઉત્સવ, જ્યાં શક્તિનું પૂજન થાય છે, અને પ્રથમ શક્તિ એટલે શૈલપુત્રી. આજે હું તને એમના સ્વરૂપના દર્શન કરાવી રહી છું. માં શૈલપુત્રી સફેદ વસ્ત્રોમાં શાંત ચહેરા સાથે નંદી ઉપર આરૂઢ છે, અને તેમણે કમળ અને ત્રિશૂલ હાથમાં ધારણ કરેલ છે. બેટા, માં શૈલપુત્રી તેમના આ સૌમ્ય સ્વરૂપ સાથે તને દિવ્ય ગુણોથી વિભૂષિત કરી રહ્યા છે. તેમની સાથે રહેલા પ્રતીકો તને અનેક ગુણો જીવનની અંદર ઉતારવા માટે પ્રેરણા આપી રહ્યા છે. મારા વહાલા, માં શૈલપુત્રીએ શુદ્ધ સફેદ વસ્ત્રો ધારણ કર્યા છે. આ શુદ્ધતા અને નિર્મળતાનું પ્રતીક છે, સાથે જ નિર્મળ હૃદય અને સાદગીનું પ્રતીક છે. મારા પ્રિય બાળ, તું એવો થજે કે તારું મન કાચ જેવું પારદર્શક હોય, કોઈ કપટ ન હોય, માત્ર સત્ય અને પવિત્રતાથી ભરેલું હોય. તું સાદગીયુક્ત થઈને મહાન થજે. માં શૈલપુત્રીએ નંદી એટલે કે બળદ ઉપર સવારી કરી છે, જે સ્થિરતા અને વિકાસનો ગુણ દર્શાવે છે, વિશ્વાસનો ગુણ દર્શાવે છે. નંદી એટલે ધીરજ, શક્તિ અને સ્થિરતાનું પ્રતીક. મારા સંતાન, તું જીવનમાં એવો જ સ્થિર અને દ્રઢ બનજે. કોઈ પણ વાવાઝોડા સ્વરૂપની મુશ્કેલી આવે તો પણ તું ખડક જેવો મજબૂતાઈથી ઊભો રહેજે, અને તારા વિશ્વાસનો આધાર એવો મજબૂત બને કે જેને કોઈ ડગાવી ન શકે. માં શૈલપુત્રીના હાથમાં ત્રિશૂલ છે.
આ ત્રિશૂલ શક્તિ અને નિયંત્રણનો ગુણ દર્શાવે છે. આ ત્રિશૂલ કહે છે કે સત્ય, શિસ્ત અને શૌર્યને ધારણ કરો. મારા વહાલા, તું પણ તારી અંદર એવી શક્તિ વિકસાવજે કે તું મુશ્કેલીઓ સામે લડી શકે. પણ યાદ રાખજે કે શક્તિનો ઉપયોગ ક્યારેય અહંકાર માટે નહીં, પરંતુ સત્ય અને રક્ષણ માટે જ કરવો જોઈએ. માં શૈલપુત્રીએ બીજા હાથમાં કમળ ધારણ કરેલું છે, જે શુદ્ધતા અને આત્મજાગૃતિનું પ્રતીક છે. કમળ કાદવમાં ખીલે છે, છતાં પણ નિર્મળ રહે છે. મારા બાળક, તું આ દુનિયાના પડકારો વચ્ચે રહેવા છતાં તારી આંતરિક શુદ્ધતાને, પવિત્રતાને ક્યારેય ન ગુમાવજે. તું કમળ જેવો બનજે, જ્યાં ખીલે ત્યાં સુંદરતા અને પ્રકાશ ફેલાવે. માં શૈલપુત્રીના માથા ઉપર ચંદ્ર એ શાંતિ અને શીતળતાનું પ્રતીક છે. માં શૈલપુત્રીના માથા ઉપર ચંદ્ર શોભે છે, તે મનની શીતળતા અને શાંતિને દર્શાવે છે. મારા સંતાન, તું એવું બનજે કે તારી અંદર ક્રોધ હોય તો પણ તું તેને નિયંત્રણમાં રાખીને શાંત રહી શકે. તારી આસપાસ સૌને શીતળતા અને શાંતિ આપી શકે એવો તું દિવ્ય બનજે. મારા અને માં શૈલપુત્રીના આશીર્વાદ હંમેશા તારી સાથે રહેશે. હું માં શૈલપુત્રીનું ધ્યાન કરું છું, જેઓ નંદી ઉપર આરૂઢ છે, સફેદ વસ્ત્ર અને એક હાથમાં ત્રિશૂલ, બીજા હાથમાં કમળ, શાંત અને શીતળ ગૌરવવંતો ચહેરો છે, ચંદ્રને ધારણ કરેલ છે. આ દિવ્ય તેજ તને પણ તેમના ગુણોથી વિભૂષિત કરે છે. બેટા, તારા હાથમાં પણ ત્રિશૂલ છે, પરંતુ સત્યની રક્ષા માટે. તારા હૃદયમાં પણ કમળ છે, શુદ્ધતા અને પ્રેમ માટે. ઓમ દેવી શૈલપુત્ર્યૈ નમઃ. મારા અતિ પ્રિય બાળ, માં શૈલપુત્રીના આશીર્વાદથી તું તેની જેમ જ મજબૂત પણ નિર્મળ બનજે, દ્રઢ પણ કરુણાવાન બનજે. તું એવો બનજે કે તારા જીવનની અંદર હંમેશા સ્થિરતા, શુદ્ધતા અને આત્મવિશ્વાસ છલકે. મારા અને માં શૈલપુત્રીના માતૃહૃદયમાંથી અનેક અનેક આશીર્વાદ તારી સાથે છે. ખૂબ વિકાસ કર અને તારી પ્રગતિ કર એવા શુભાશીષ. ખૂબ ખૂબ આશીર્વાદ સાથે આજનો આ સંવાદ અહીં પૂરો કરું છું. ફરી મળીશ તારી સાથે અનેક અનેક વાતો કરવા માટે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ રીતે આપણો સંવાદ પૂર્ણ થાય છે. સંવાદ પૂરો થાય ત્યારે બંને હાથની હથેળી ખસી આંખ ઉપર લગાવવી. થોડીવાર એમાં જ આંખોને ખોલ બંધ કરવી. પછી બંને હાથ ચહેરા ઉપર, મસ્તક ઉપર અને પેટ ઉપર ફેરવવા અને તમારી આ સંવાદની ઉર્જાને ગર્ભસ્થ બાળક સુધી પહોંચાડવી. માં શૈલપુત્રીનું આ પાવન સ્વરૂપ આપણને જીવનમાં સાદગીનું સાચું સૌંદર્ય, ધૈર્ય એ જ સાચી શક્તિ છે અને શાંતિ એ જ સાચી સમૃદ્ધિ છે એવું શીખવે છે. ગર્ભવતી માતા જ્યારે આ મૂલ્યો સંતાન સુધી પહોંચાડે છે, ત્યારે ભવિષ્યની પેઢી વધુ દ્રઢ, શુદ્ધ અને નિર્ભય બને છે. આજે આપણે આ પ્રથમ દિવસે માં શૈલપુત્રી સાથે દિવ્ય યાત્રાનો પ્રારંભ કર્યો છે. આવનાર દિવસોમાં માતા અને અન્ય સ્વરૂપો સંતાન માટે નવો સંદેશો લઈને આવશે. ચાલો માં શૈલપુત્રીના આશીર્વાદ સાથે આ આધ્યાત્મિક સફર આગળ વધારીએ. તમે અન્ય નવા કયા વિષય ઉપર વિડીયો જોવા માંગો છો તે પણ કોમેન્ટમાં અચૂક જણાવશો. આજના સંવાદનો અનુભવ તમને કેવો થયો તે પણ કોમેન્ટમાં અચૂક જણાવશો, જેથી વધુ દિવ્ય અને પ્રભાવક એવા સંવાદો અને વિષયો તમારા સુધી પહોંચાડવા માટે અમને પ્રેરણા મળતી રહે. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ. ફરી મળીશું નવા વિષયના નવા વિડીયો સાથે.